ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। ભગવાનનું ભજન કરવાવાળો ભક્ત સતત દિન પ્રતિદિન ભગવાન તરફ આગળ વધતા વધતા ભગવાનની નજીક પહોંચી જાય છે। શિવની પ્રાપ્તિ કરવા માટે અનેકો ઉપાસનાઓ અનેક વ્રતો અનેક સાધનાઓ શાસ્ત્રોમાં બતાવી છે। આ બધી ઉપાસનાઓનું મૂળ હેતુ શિવની નજીક જવાનો છે, શિવની અંદર ભળવાનો છે, શિવને પામવાનો છે। જીવ ઉપાસના કરતા કરતા સાધના ભક્તિ ભજન કરતા કરતા ભગવાનમાં ભળી જાય, ભગવાનને પામી જાય। એ બધી સાધનાઓનું અંતિમ પરમ અને ચરમ લક્ષ્ય છે। ચાહે નામ જપ કરીને, ચાહે પૂજન કરીને કે ધ્યાન કરીને કે ઉપવાસ કરીને જાગરણ કરીને ભક્તો ભગવાનમાં ભળવા માટે સાધના કરતા હોય છે। અંતિમ લક્ષ્ય તો ભગવાનની અંદર ભળી જવું, ભગવાનને પામી જવું એ જ આપણા સૌનું લક્ષ્ય છે। એમાં પણ ભગવાન શિવની પ્રાપ્તિ માટે જેટલા જેટલા વ્રતો બતાવવામાં આવ્યા છે શાસ્ત્રોમાં, બધા વ્રતોમાં શિવરાત્રિનું વ્રત એ સર્વશ્રેષ્ઠ વ્રત છે। શિવરાત્રિનો વ્રત એ બધા વ્રતોનો રાજા કહેવાય છે। શિવરાત્રિનું વ્રત કરવાથી જીવ માત્ર પાપથી જ મુક્ત થતો નથી, પણ દેહ ભાવથી પણ મુક્ત થઈ જાય છે। સદા સદાને માટે જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય છે। શિવરાત્રિનું વ્રત પ્રત્યેક મહિને આવે છે। શિવભક્તો માટે મુખ્ય મહાશિવરાત્રિ માઘ માસમાં એટલે કે મહા મહિનાની અંદર જે શિવરાત્રિ આવે એ મહાશિવરાત્રિ કહેવાય છે। એ મોટી શિવરાત્રિ કહેવાય છે। અને એ શિવરાત્રિનું જેવું મહત્ત્વ છે એવું જ કંઈક મહત્ત્વ પ્રત્યેક મહિને આવતી શિવરાત્રિનું પણ છે। શિવરાત્રિ શબ્દ વિશે આપણે થોડોક વિચાર કરીએ તો શબ્દ સાંભળતા જ આપણને થોડોક ખ્યાલ આવી જ જાય કે શિવ અને રાત્રિ બે શબ્દ,
શિવની રાત્રિ એટલે કે શિવરાત્રિ, આવો સામાન્ય અર્થ આપણે કરી શકાય. શિવની રાત્રિ એટલે શિવ એટલે કોણ? શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. તો કલ્યાણ કરવા માટેની રાત્રિ એટલે શિવરાત્રિ. આ રાત્રિમાં જીવનું કલ્યાણ થઈ શકે છે. આ રાત્રિમાં જીવ શિવને પામી શકે છે. આ રાત્રિમાં જીવ દેહભાવથી મુક્ત થઈ શકે છે. પણ આ રાત્રિ સુવા માટેની રાત્રિ નથી, જાગવા માટેની રાત્રિ છે. શિવની રાત્રિ એ જાગૃત રહેવા માટેની રાત્રિ છે. શિવરાત્રિના મુખ્યત્વે 3 અંગો આપણને બધાને ખ્યાલ જ છે કે ઉપવાસ કરવો, જાગરણ કરવો અને શિવનું પૂજન કરવું. આ 3 મુખ્ય કાર્યો આપણે શિવરાત્રિના વ્રતમાં કરતા હોઈએ છીએ. શિવરાત્રિ અને વ્રત, એમાં પણ વ્રત શબ્દ ઉપર વિચાર કરીએ તો વ્રત એટલે અમુક એવી શાસ્ત્રોમાં બતાવેલી ક્રિયા, એવી નિશ્ચિત ક્રિયા, એવા અમુક નિશ્ચિત નિયમો કે જે નિયમો પાળવાથી, સતત પાળવાથી, અખંડ રૂપે પાળવાથી ક્રમે 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 મનુષ્ય ભગવાનને પામી જાય, ભગવાનની નજીક પહોંચી જાય. એવા અમુક નિયમો, એવા અમુક સિદ્ધાંતો, એને વ્રત કહેવાય છે. વ્રતમાં મુખ્યત્વે અમુક નિયમ લેવાનો હોય છે કે આ નિયમ પ્રમાણે હું આટલા દિવસો સુધી કાર્ય કરીશ, ભજન કરીશ. જેમ કે આપણે અમુક નિયમ લઈએ કે 1 મહિનો સુધી હું જપ કરીશ, આટલી સંખ્યામાં જપ કરીશ, અથવા 1 મહિના સુધી હું નિયમિત આવી રીતે પૂજા કરીશ, 1 મહિના સુધી હું નિયમિત ભગવાનની આટલા બિલીપત્રો ચડાવીશ. કે આવો કોઈ પણ નિયમ આપણી અનુકૂળતા પ્રમાણે આપણે લઈએ તો એને એક પ્રકારનું વ્રત કહી શકાય. તો એમ શિવરાત્રિ વ્રત પણ આવું જ એક વ્રત છે અને વ્રતોનો રાજા મહાવ્રત છે. તો શિવરાત્રિના સમયે 3 અંગો જે આપણે પાળીએ છીએ, ઉપવાસ, એની વિશે વિચાર કરી. ઉપવાસ, પહેલો તો શબ્દ છે ઉપવાસ. સામાન્ય અર્થ આપણે લઈએ છીએ કે આહાર ન લેવો, ખાવું નહીં, પેટ ખાલી રાખવું, એને ઉપવાસ આપણે કહીએ છીએ. અનાજ ન લેવું એટલે ઉપવાસ. આવો આપણે સામાન્ય અર્થ લઈએ, પણ ઉપવાસ શબ્દનો બહુ ગહન અર્થ થાય છે. આહાર શબ્દનો અર્થ વિચારીએ તો ઉપવાસ એટલે આહાર ન લેવો. તો આહાર, શેનો આહાર ન લેવો? તો આહાર શબ્દનો અર્થ થાય છે આહરીતિ ઇતિ આહાર. જેનું આહરણ કરવામાં આવે, જે વસ્તુ આપણે ગ્રહણ કરીએ એને આહાર કહેવાય. જેમ કે આપણે રોજ ભોજન ગ્રહણ કરીએ છીએ, શાક, રોટલી, દાળ, ભાત વગેરે ગ્રહણ કરીએ છીએ, ખાઈએ છીએ, સ્વીકારીએ છીએ, પેટમાં પધરાવીએ છીએ. તો એ આહાર કરીએ એમ આપણે કહીએ, આપણે આહાર કર્યો, આપણે જમ્યા. તો માત્ર આપણે મુખેથી જ ભોજનનો આહાર કરીએ છીએ એમ નહીં, પણ બધી ઇન્દ્રિયોથી આપણે આહાર કરીએ છીએ. જેમ મુખેથી ભોજનનો આહાર કરીએ છીએ તેમ આંખ વડે રૂપનો આહાર કરીએ છીએ. રૂપ આપણે જે જગતમાં જે કાંઈ જોઈએ એ પણ આપણી અંદર જ ઉતરે છે, આપણા મનમાં ઉતરે છે. જોવું એ આંખનો આહાર છે, સાંભળવું એ કાનનો આહાર છે. જે કાંઈ સાંભળીએ છીએ પણ આપણી અંદર બધું આવે છે, વિચારો એના. શબ્દ એ કાનનો આહાર છે, સૂંઘવું એ નાકનો આહાર છે, સ્પર્શ કરવો એ ત્વચા ઇન્દ્રિયનો આહાર છે. આવી રીતે આપણી બધી ઇન્દ્રિયોથી આપણે આહાર કરીએ છીએ. ઇન્દ્રિયો સિવાય આપણું જે મન છે, મનથી પણ આપણે વિચારોનો આહાર કરીએ છીએ. તો આ તમામ પ્રકારના આહારો ન કરવા, એનું નામ સાચો ઉપવાસ.
ખાલી ખાવાનું જ બંધ રાખવું એટલે ઉપવાસ એમ નહીં. આંખથી કોઈ રૂપનું સુખ ન લેવું એટલે ઉપવાસ. કાનથી કોઈ રસીલા શબ્દો ન સાંભળવા, કોઈની નિંદા ન સાંભળવી, આ ઉપવાસ છે. નાકથી કોઈ એવી રાજસી તામસી સુગંધ ન લેવી, આ ઉપવાસ છે. મનથી ખરાબ વિચારો ન કરવા અને કોઈ પણ વિચારો ન કરવા, એ માનસિક ઉપવાસ છે. મનને ખાલી રાખવું. જેમ ઉપવાસને દિવસે આપણે પેટ ખાલી રાખીએ, એ તો સ્થૂલ ઉપવાસ છે. મનને ખાલી રાખવું એ સૂક્ષ્મ અને મૂળ ઉપવાસ છે. ઉપવાસમાં બે શબ્દ છે, ઉપ અને વાસ. ઉપ એટલે નજીક રહેવું, વાસ એટલે રહેવું, નજીક જવું. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. ભગવાનની પાસે જવું અથવા ભગવાનની પાસે બેસવું, વસવું, એને ઉપવાસ કહેવાય. તો ઉપવાસ હોય તે દિવસે આપણે ભગવાનનું ભજન કરવાનું છે. ભગવાનનું ભજન કરવાથી આપણે ભગવાનની પાસે જઈ શકીએ છીએ, ભગવાનની નજીક જઈ શકીએ છીએ. અમે આપણે અનુભવ કરતા હોઈએ છીએ કે જે દિવસે આપણે કંઈ ખાધું ન હોય, પેટ ખાલી હોય, એ દિવસે આપણું મન શાંત રહે છે, બહુ વિચાર ન આવે તે દિવસે. તમારે ઘણીવાર તમને અનુભવ થયા હશે, શિવરાત્રિના તમે ઉપવાસ કરતા હશો, 11નો ઉપવાસ અથવા કોઈ પણ ઉપવાસ તમે નિયમ લીધો હોય, એ દિવસે તમે પેટ જેટલું ખાલી રાખશો એટલું મન તમારું સૂક્ષ્મ વિચાર કરી શકશે, તમને ધ્યાન સરસ લાગશે, એક શાંતિ મળશે. કેમ કે તમે ભોજન કરો તો ભોજન પચાવવા માટે પણ શરીરને એક શક્તિ વાપરવી પડે છે. તમે ભોજન ન કર્યું તો એ જે શક્તિ ભોજન પચાવવા માટે વપરાતી હતી એ શક્તિ બચી ગઈ, અને એ શક્તિ તમારા મનને ભગવાનમાં લગાડવામાં એ શક્તિ કામ લાગી. તો ઉપવાસ રહેવાથી એટલે કે ભોજન ન કરવાથી આપણું મન સરળતાથી ભગવાનમાં લાગી શકે છે. એટલે આટલા માટે પણ નિરાહાર રહેવાનો નિયમ છે. એટલે શિવરાત્રિમાં આપણે એટલા માટે આહાર નથી લેવાનો કે આપણે ભગવાનમાં આપણું મન સરળતાથી સૂક્ષ્મ રૂપે લગાડી શકીએ. તો ઉપવાસનો બહુ સૂક્ષ્મ અર્થ છે. ભગવાનની નજીક જેવું એ જ ઉપવાસ. આપણે ઉપવાસનો સ્થૂલ અર્થ લીધી, આપણે કંઈ ખાધું નથી આજે, ફરાળ તો ઘણું બધું કરી લીધું હોય. પાછું કેટલા બધા ફરાળ, ઘણા તો ઉપવાસને દિવસે ઘણા બધા નવા નવા ફરાળ બનાવે. વિચારી 10 દિવસ પહેલાં આખું આયોજન થઈ જાય ઘણાને તો, કે ભાઈ આવતી 11 કે આવતી શિવરાત્રિ આવું ફરાળ બનાવવું છે ને આવું બનાવવું છે. સ્વાદનો શોખ વધી જાય તો એ ઉપવાસ શું કામનો ભાઈ? શરીરને અનુકૂળતા નથી, ભૂખ્યો રહી શકતો નથી, તો એને સૂક્ષ્મ ફળનો આહાર આપો અથવા કોઈ ફલાહારની વસ્તુ જે શરીરની અનુકૂળ હોય. શરીરને ટકાવવાનું કામ છે, શરીર પાસેથી કામ લેવાનું છે આપણે. એટલે શરીરને અનુકૂળ હોય, શરીર જે ખવડાવવાથી શરીર આપણું ભગવાનના ભજનમાં સાથ આપે એટલું જ એને ખવડાવવાનું, વધારે પડતો આહાર નહીં આપવાનો. ટૂંકમાં શરીર આપણું સંતુલિત રહેવું જોઈએ ભગવાનના ભજનમાં ઉપવાસના દિવસે. એટલે અતિ ભૂખ્યોય નહીં રહેવાનું, અતિ ભોજન નહીં કરવાનું. એ સંતુલિત અવસ્થા છે, એ બહુ ઉત્તમ અવસ્થા છે. અતિ ઉપવાસ તમે કરો, અતિ ભૂખ્યા રહ્યો અને પછી બીમાર પડો. અત્યારના શરીરો બધા માણસોને એવા થઈ ગયા કે બહુ ભૂખ્યું રાખે તો પછી બીપી ઘટી જાય, ડાયાબિટીસ ઘટી જાય, કેટલા બીજા રોગ થાય, પછી બીજા માણસોની પાછળ હેરાન થવું પડે, દર્દીને પોતાને હેરાન થવું પડે. તો એવા અતિ લાંઘણ પણ ન હોવું જોઈએ. શરીર ભજનમાં સાથ આપે એટલો એને આહાર આપવો, સૂક્ષ્મ આહાર, સ્વાદનો શોખ ન હોવો જોઈએ. બીજો અંગ છે શિવરાત્રિનું જાગરણ, એટલે જાગૃત રહેવું. સામાન્ય અર્થ પણ એવો કે એકવી ઊંઘવું નહીં, જાગ્યા કરવું, આંખો બંધ ન કરવી, પથારીમાં પડવું નહીં, જાગતા રહેવું એટલે જાગરણ. પણ એ તો સામાન્ય અર્થ છે.
સાચો અર્થ છે આત્મ સ્વરૂપમાં જાગવું. આપણે શરીરની અંદર જાગ્રત રહીએ છીએ કે હું શરીર છું, શરીર મારું છે, આ મારું નામ, આ મારું રૂપ, આ મારી જાતિ, આ મારી ઉંમર. આ બધું અજ્ઞાન છે. એ અજ્ઞાનને છોડીને જ્ઞાનમાં જાગવું કે હું કાંઈ નથી, હું શિવ સ્વરૂપ છું, હું આત્મ સ્વરૂપ છું. આવો ભાવ સતત જાગૃત રાખવો. આપણા અંતર મનમાં, સૂક્ષ્મ મનની અંદર આપણે એ દ્રઢતાથી નક્કી રાખવું કે હું આત્મ સ્વરૂપ જ છું, હું શરીર છું જ નહીં. મારું કોઈ રંગ નથી, રૂપ નથી, જાતિ નથી, ઉંમર નથી, કોઈ જ્ઞાતિ નથી, કોઈ નામ નથી. આ બધાથી હું અલગ છું, હું આત્મ સ્વરૂપ છું. બસ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને બધા જ વિચારો છોડી દેવા, એ જ સાચું જાગરણ. તો શિવરાત્રિમાં આવું જાગરણ આપણે કરવાનું છે. સતત જાગૃત એક રાત્રિ આપણે આત્મા બની જઈએ. શિવરાત્રિ આત્માઓનો ઉત્સવ છે. આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવું એટલે શિવરાત્રિ. શિવની અંદર જાગવું. શિવ એટલે આપણા આત્મા, શિવ આપણી અંદર છે. તો આપણી અંદર રહેલા શિવને સતત યાદ કરવા, શિવને સતત અનુભવ કરવા, શિવનો સતત અનુભૂતિ કરવી, એ જ સાચું જાગરણ છે. પૂજા એમાં સહાયક છે. પૂજા કરીએ તો પૂજા કરતી વખતે આપણું મન સતત ભગવાનની અંદર રહે. ભગવાનને આપણે અભિષેક કરીએ, ભગવાનનું પહેલાં તો આવાહન કરીએ, અને ભગવાનને આસન આપી, ચરણ ધોવાનું જળ આપી, અને અર્ઘ્ય અને આચમન, સ્નાન, અભિષેક, વસ્ત્રણ, એ બધી જે વિધિ આપણે કરીએ છીએ ભગવાનની પૂજામાં, તો એ બધી પૂજા વિધિ દરમિયાન આપણું મન સતત શિવની અંદર લાગેલું રહે છે. એટલે એ પૂજા છે એ જાગરણમાં સહાયક છે, ઉપયોગી છે. તો એટલે જાગરણ કરવાનું છે. પણ શિવને માત્ર લિંગની અંદર જ જોવાના એમ નહીં, શિવને આપણી અંદર પણ જોવાના. શિવ આપણી અંદર છે, અને એટલે જ આપણે ઓમથી અભિષેક કરીએ છીએ ભગવાનને રોજ પૂજામાં. ઓમનો અભિષેક એટલા માટે જ છે કે જે શિવ આપણા પાર્થિવ લિંગની અંદર બિરાજમાન છે, આપણા મહાદેવ, એ જ મહાદેવ આપણી અંદર પણ આપણે અનુભવ કરીએ. આપણા રોમ રોમની અંદર શિવત્વનો અનુભવ કરીએ. તો એ સાચું જાગરણ છે. એમ કરતાં કરતાં આપણે મૌન થઈ જઈએ, મૌન અભિષેક કરીએ એટલે બધું જ છૂટી જાય. ધીમે 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 બધી વાસનાઓ નિર્મૂળ થઈ જાય, બધા સંસ્કારો નષ્ટ થઈ જાય, આપણું ચિત્ત શુદ્ધ સફેદ ચાદર જેવું થઈ જાય. એ સાચું જાગરણનું એ ફળ છે. તો આ રીતે આપણે સાચું જાગરણ કરી પૂજનમાં ભગવાનને આપણે ત્રીજું અંગ છે પૂજન. ભગવાનની પૂજા કરીએ શિવરાત્રિમાં. આપણે મંદિરમાં જેને કરીએ અથવા આપણે શિવરાત્રિમાં પાર્થિવ લિંગની પૂજા જેમ આજે આપણે કરવાની છે, તો એ પૂજામાં આપણે ભગવાનની દ્રવ્યો તો ઘણા બધા ચડાવશું. ચારેય પ્રહરમાં અલગ અલગ વિશેષ નૈવેદ્ય ધરશું, વિશેષ અભિષેક કરશું, વિશેષ ભગવાનની પુષ્પો ચડાવશું, વિશેષ ફળ ભગવાનને આપશું. ઘણું બધું આપણે આપણી પાસે જે કંઈ સામગ્રી હશે ભગવાનની કૃપાથી, ભગવાન આપણને જેવું આપશે એવું ભગવાનને આપણે ચડાવશું પૂજામાં. પણ એ ચડાવતા ચડાવતા આપણે આપણું સર્વસ્વ શિવને સમર્પિત કરી દેવાનું છે. પૂજાનો અર્થ છે આપણે શિવને શરણે થઈ જવું, શિવને સમર્પિત થઈ જવું. આપણું તન મન ધન, આપણું સર્વસ્વ, આપણું અહમ, આપણો બધો દેહભાવ શિવને સમર્પિત કરી દેવો, શિવને ચડાવી દેવો. એ સાચી પૂજા છે. જેમ પેલી કથા આવે છે ને, એક ચોર હતો, એ શિવાલયમાં ગયો, ક્યાંક ખુલ્લું શિવાલય હતું, ભગવાનના લિંગની ઉપર છત્ર લટકતું હતું, બહુ કિંમતી ચળકતું. ચોર ત્યાંથી નીકળ્યો અને જોયું કે છત્ર બહુ છે કિંમતી, એટલે એનું મન ત્યાં લલચાણું કે આ છત્ર હું લઈ જાઉં, અહીંયા કોઈ છે તો નહીં. એટલે ગયો મંદિરમાં, પણ છત્ર બહુ ઊંચે બાંધેલું હતું, એટલે ત્યાં અંબાતો નહોતો. તો એને કંઈ બીજું તો કંઈ ભાન હતું નહીં. તો ચોર અજ્ઞાની પાપી જીવ હતો, ભગવાનના લિંગ ઉપર ચડી ગયો, જેથી થોડોક ઊંચો થઈ શકે. એટલે
લિંગની ઉપર ચડી અને એ છત્ર એણે ઉતારી લીધું, લઈને ભાગ્યો. પણ એનું આયુષ પૂરું થઈ ગયેલું, પગે સર્પદંશ થયો, નાક કરડ્યો, મરી ગયો, મૃત્યુ થયું. પણ ભગવાનના પાર્ષદોને લેવા આવ્યા, શિવના ગણો, યમરાજના દૂતોના હાથમાંથી એને છોડ્યાવો કે આને અમે શિવલોકમાં લઈ જશું. યમદૂતો કે કેમ? આ તો પાપી ચોર છે. નહીં, ભલે ચોર છે, પણ મારા ભગવાને એને શિવલોકમાં બોલાવ્યો. શું કામ આને બોલાવ્યો? અને ક્યું એવું પુણ્ય કર્મ કર્યું, ક્યું શું ભજન સાધન કર્યું? તો મારા ભગવાને એવું માન્યું છે કે લોકો મને કોઈ પુષ્પો ચડાવે, કોઈ બિલીપત્ર ચડાવે, કોઈ જળ, કોઈ પંચામૃત, કોઈ અબીલ ગુલાલ ચડાવે, પણ આ તો મારો એવો ભગત છે કે પોતે આખી આંખો મને ચડી ગયો, પોતે જ મને ચડી ગયો, પોતે જ મને સમર્પિત થઈ ગયો. ભગવાને એને બહુ ઊંચી પૂજા માની લીધી, એટલે ભગવાને એને પોતાના ધામમાં બોલાવ્યો છે. શિવ આવા ભોળા છે. પણ આ કથાનો મર્મ છે એવો કે ભાઈ આપણે શિવને સમર્પિત થઈ જઈએ, પૂજાપાની સાથે આપણું બધું અર્પિત કરી દઈએ, આપણું કાંઈ આગ્રહ ન રાખીએ કે આમ જ થવું જોઈએ, આમ ન થવું જોઈએ. બધું જ આગ્રહ છોડી, બધા જ આગ્રહનો ત્યાગ કરી નિરાગ્રહ રહેવું, બધું શિવને જે આપણી સાથે કરવું હોય કરવા દેવું. ભગવાન આપણી સાથે જે કાંઈ કરે, આપણા જીવનમાં જે કોઈ પરિસ્થિતિ મોકલે, અનુકૂળ પ્રતિકૂળ, સુખ દુઃખ, હાનિ લાભ, માન અપમાન, એ બધી પરિસ્થિતિઓમાં શાંત રહેવું, પ્રસન્ન રહેવું, આનંદમાં રહેવું, ખુશ રહેવું, એક સંતુલિત સ્થિતિ બનાવેલી રાખવી, એ સાચી પૂજા છે, એ સાચું સમર્પણ છે, સાચી શરણાગતિ છે. તો આ ત્રણેય અંગોનો મર્મ થયો. વ્રતમાં જે 3 અંગો છે, જાગરણ, ઉપવાસ અને શિવ પૂજન, આપણે આ શિવરાત્રિએ આ 3 અંગોનું પાલન કરી રહ્યા છીએ. આજે શ્રાવણ માસની વિશેષ પૂજા છે. શિવરાત્રિની પૂજા રાત્રિમાં આવે છે, તો આપણને એનો પણ પ્રશ્ન થાય કે રાત્રે જ શું કામ ભાઈ? દિવસે શું કામ એનો એટલો બધો મહિમા નથી, રાત્રે શું કામ? તો મુખ્યત્વે આપણે રોજ અનુભવ કરતા હોય કે આપણે સવારે જાગીએ તો જાગીએ ત્યારથી સવારમાં થોડાક આપણે તાજા ફ્રેશ હોઈએ, સ્ફૂર્તિ આપણી અંદર હોય, તાજગી હોય, કામ કરવાનો ઉત્સાહ હોય. પથારીમાંથી જાગીને પછી ધીમે ધીમે આપણા મનમાં બધા વિચારો વધવા માંડે કે ભાઈ વાડીએ જવું છે ને, દુકાને જવું છે ને, આને મળવું છે ને, તેને મળવું છે ને, આજે આ કામ કરવું ને, પેલું કામ કરવું. ધીમે 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 કેટલાય બધા કામના વિચારો આપણા મનમાં આવવા માંડે. પછી નાહી ધોઈને પછી અનિત્ય કર્મ કરીને આપણે આખા દિવસની બધી પ્રવૃત્તિમાં લાગી જઈએ. કેટલું આપણું મન બહાર 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 જતું જાય. પછી ધીમે ધીમે સાંજ પડે એટલે થાકીએ આપણે. પછી કામે ગયા હોય ત્યાંથી ઘરે આવીએ, વિચારો બધા ધીમે ધીમે ઓછા થઈ જાય. હવે ચાલો હવે બધું છોડો, સાંજ પડી, કામ પડતું મૂકો, હવે ખાઈ પી લો, વાળું કરી લઉં, સાંજે ભગવાનનું થોડુંક ભજન ધૂન કીર્તન કરી લઉં. પછી ધૂન કીર્તન કરતાં કરતાં આપણા મન સાવ ખાલી થઈ જાય. જે આપણો નિયમ હોય સ્તોત્ર પાઠ કરવાનો, ધૂન કીર્તનનો, મન આપણું સાવ શાંત થઈ જાય, વિચારો શાંત થઈ જાય. પછી સૂઈ જઈએ આપણે આરામથી. તો રાત્રિ દરમિયાન આપણું મન સંસારમાંથી પાછું વળે છે. સવારમાં આપણું મન સંસારમાં ધીમે ધીમે બહાર પ્રવૃત્તિમાં વધે છે, આપણું મન બહાર બહાર જાય છે. સાંજે આપણું મન ભીતર અંતરમાં જાય છે, અંતર્મુખ થાય છે. તો રાત્રે સ્વાભાવિક રીતે આપણી બધી વૃત્તિઓ અંતર્મુખ થતી હોય છે, અને એને કારણે વૃત્તિ જ્યારે અંતર્મુખ થતી હોય એવા સમયે આપણે શિવનું પૂજન કરીએ કે શિવનું ધ્યાન કરીએ કે શિવનો જપ કરીએ તો સરળતાથી આપણું મન ભગવાનની અંદર ભળી જાય, આપણું અહમ ઓગળી જાય. એટલે જ ભગવાને શિવરાત્રિની પૂજા રાત્રિમાં પસંદ કરી છે કે રાત્રે તમે પૂજા કરો. રાત્રે એક તો જે ભોગી લોકો હોય એ બધા સૂઈ ગયા હોય, રજોગુણી તમોગુણી વિલાસી લોકો થાક્યા પાક્યા બધા સૂઈ જાય. પશુ પક્ષીઓ સૂઈ જાય, વૃક્ષો સૂઈ જાય, બધા જીવજંતુઓ સૂઈ જાય. માણસો બધા જાગતા હોય ત્યાં સુધી વિચારો કરતા હોય, અને માણસોના બધા વિચારો આખા વાયુમંડળની અંદર બધે ફેલાયેલા હોય.
પણ સાંજે બધા સૂઈ જાય એટલે બધાના વિચારો શાંત થઈ જાય, એટલે બધું વાયુમંડળે નિર્વિચાર થઈ જાય. વાયુમંડળમાં કોઈ વિચાર ન રહે. પછી એ વખતે વાતાવરણ એકદમ શાંત હોય, માણસોનો કોઈ કોલાહલ ન હોય, કોઈ બોલચાલ ન હોય, કોઈ અવર જવર ન હોય, શાંતિ હોય, બધા સૂઈ ગયા હોય. ત્યારે શિવના ભક્તો જાગે છે. જ્યારે ભોગી લોકો સૂઈ જાય ત્યારે સાધકો, ભક્તો, સંતો, મહાત્માઓ જાગે છે. ગીતાની અંદર પણ કહ્યું છે ને, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. એટલે કે જે ભોગી વિષય પામર જીવો માટે જે રાત્રિ છે એમાં સંતો, મહાત્માઓ, ભક્તો, સાધકો જાગતા હોય છે. એ સંસારીઓ વિષય પામર જીવો માટે કઈ રાત્રિ છે કે લોકો ભગવાનના ભજનમાં સૂતેલા હોય છે, એને કાંઈ ભજન સાથે કાંઈ લેવા દેવા ન હોય, એને કાંઈ ભક્તિ કરવી ન હોય, એમાં એ લોકો સૂઈ જાય. જેમ આજે શિવરાત્રિ છે, કેટલો મોટો પર્વ છે આજે, છતાંય જે રજોગુણી, તમોગુણી, જેને કાંઈ ભગવાનમાં ભાવ પ્રેમ નથી, સૂતા રહેશે. એ આશ્રમે નહીં આવ્યા હોય, રાત્રે નહીં આવે, એ ઉપવાસ નહીં કરે, એ જાગશે નહીં, એ પૂજા નહીં કરે, રોજનું જેમ કામ ધમાલ્યું જીવન બધું હોય એવું જીવન જીવશે, સૂઈ જશે, ઘસઘસાટ ઊંઘી જશે. એને કાંઈ કલ્યાણનું જ્ઞાન નથી, મોક્ષનું જ્ઞાન નથી, અને માનવ જીવનનો મહત્વનો ખ્યાલ નથી. આજે શિવરાત્રિના પર્વનું મહત્વ એને ખ્યાલ નથી, સૂતા રહેશે. એ આજનો લાભ ચૂકી જશે. જે એક રાત્રિનું પૂજન ભજન કરવાથી કલ્યાણ થઈ જાય, અજાણતાએ પૂજા કરવાથી કલ્યાણ થઈ જાય, એવી રાત્રિ આજે લોકો ગુમાવી દેશે. પણ જે લોકોને ખ્યાલ છે, લોકો જાગશે, દૂરથી આવશે, છેક દૂર દૂર નગરો, મહાનગરોમાંથી, છેક અમરેલીથી આવશે, કે રાજકોટથી આવશે, કે ભાવનગરથી, કે આમ મુંબઈથી, કે દૂર દૂરથી બધા આવશે. કદાચ નહીં આવી શકે તો ઘરે બેઠા બેઠા લાઈવ પ્રસારણના માધ્યમથી પૂજા કરશે. પૂજા ન કરી શકે તો પૂજા સાંભળશે. કંઈક ચાલતા ચાલતા તે ભગવાનનું નામ લેશે. જેને ખ્યાલ છે કે આજે તો કલ્યાણ કરવાની રાત્રિ છે, એ લોકો કંઈક કરશે. સૌ આમનામ દિવસ નહીં જવા દે, આ પર્વ આમનામ નહીં જવા દે. તો એટલે જે લોકો મોહની અંદર સૂતેલા છે એમાં સંતો, મહાત્માઓ જાગતા હોય છે, અને જેમાં સંતો, મહાત્માઓ સૂતેલા એમાં ભોગી લોકો જાગતા હોય. સંતો શેમાં સૂઈ જાય છે? ભક્તોને શેમાં રસ ન હોય? એની સંસારની વાતોમાં રસ ન હોય, એને ખાવા પીવામાં, હરવા ફરવામાં, હોટલોમાં, ખાણીપીણી ખાવામાં સંતો, મહાત્માઓની, ભક્તોની રસ ન હોય, એમાં એ સૂઈ જાય. ભોગી લોકો એમાં બહુ રસ લે. કંઈક એવો તહેવાર હોય, હરવા ફરવાના દિવસો, જાશે ફરવા, વેકેશનના દિવસો હોય ને, ક્યાંના ક્યાંય જાય, કેટલા હજારો રૂપિયા ખર્ચીને નવી નવી હોટલોમાં નવું નવું કેટલું ખાય, પેટ બગાડે, પૈસો બગાડે, સમય બગાડે, આરોગ્ય બગાડે, મન બગાડે, ભજન બગાડે, જીવન બગાડે, બધું બગડે એનું. કેમ કે એને ભોગની અંદર જ રસ છે, તો ખાવા માટે જીવે છે. ખાવું, પીવું, એશ આરામ કરો, બસ એ જ એનું જીવન છે. તો આવો તફાવત બંનેની વચ્ચે હોય છે. એટલે આજે સાધકો, ભક્તો જાગશે. એટલે કહેવાનો અર્થ, રાત્રિમાં સરળતાથી આપણું મન ભગવાનમાં લાગી શકે માટે શિવરાત્રિની પૂજા રાત્રે કરવાની છે. એમાં મધ્યરાત્રિનો જે સમય છે ને આજે, એ અત્યંત મહત્વનો છે. મધ્યરાત્રિ એટલે 12:30 થી લઈને 1:15 સુધીનો જે સમય કહેવાય એને નિશિથ કાળ કહેવાય છે. શિવપુરાણની અંદર પણ આવે છે, આપણા કેલેન્ડરની અંદર પણ જે મહાશિવરાત્રિ મહામહિનાની અંદર આવે એની અંદર એ નિશિથ કાળનો સમય લખેલો હોય છે કે એટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી એ નિશિથ કાળ છે. નિશિથ કાળ એટલે નિશાનો એટલે કે રાત્રિનો, નિશા એટલે રાત્રિ, રાત્રિનો એવો વચ્ચેનો મધ્ય ભાગ કે જેમાં જીવ અને શિવનું મિલન થઈ જાય. જીવની અંદર, શિવની અંદર જીવ ભળી જાય, જીવ અને શિવ બે મટીને એક થઈ જાય, એ મધ્યરાત્રિનો સમય છે. અને એ સમયે પૂજાનું, ધ્યાનનું, જપનું અત્યંત મહત્વ છે.
12:30 લઈ 1:15 સુધીનો સમય, પોણી કલાકનો આ ટાઈમ હોય છે. તો એ સમયે આપણે જે કાંઈ પૂજા કરીશું એનું ફળ બહુ કરોડો ગણું મળશે, એનું વર્ણન જ ન થઈ શકે. તો એ વખતે ખાસ પૂજા તો આપણે કરતા જશું, કરવાના જ છીએ, પણ એ વખતે ખાસ આપણું મન અંતર્મુખ હોવું જોઈએ. 12:30 થી 1 સુધીનો સમય આપણે રાત્રે નિશિત કાળ મધ્યરાત્રિમાં એટલા શાંત રહી, અંતર્મુખ રહી, બીજું કાંઈ વિચાર જ નહીં, કોઈ સંકલ્પ નહીં, કોઈ વિકલ્પ, બધું જ ભૂલી જવાનું એટલો સમય પૂરતો. અત્યંત ભગવાન ભગવાન મહાદેવ મહાદેવ જ. બધી સ્થૂલતા છોડી સૂક્ષ્મ બની જાઓ, બધો દેહભાવ છોડી આત્મભાવની અંદર સ્થિર થઈ જાઓ, અંતર્મુખ થઈ જાઓ, શાંત થઈ જાઓ. એટલો સમય જાળવો તમે નિશિત કાળમાં, એનું અદ્ભુત ફળ મળે. સ્વાભાવિક રીતે પ્રકૃતિ પણ એ વખતે અત્યંત આપણને અંતર્મુખ કરવા માટે તૈયાર હોય છે. પ્રકૃતિ આપણને સહાયક થાય છે એમાં. જો શિવરાત્રિ મહિનાના અંતમાં આવે છે અને અમાસની પહેલા આવે છે, કાં 14ની હોય કાં 13ની હોય, તો ભાઈ એ શિવરાત્રિ ભગવાને એવી જ શું કામ બનાવી કે ભાઈ 14ને દિવસે જ કે 13ને દિવસે જ શિવરાત્રિ આવે અને એ જ દિવસે પૂજા કરવાનો, ભજન કરવાનો મહિમા શું કામ? અમાસ શું કામ નહીં કે પૂનમ શું કામ નહીં? તો એનું પણ રહસ્ય સંતો મહાત્માઓએ શોધ્યું છે, અનુભવ કર્યો છે કે ભાઈ અમાસ હોય ત્યારે જ્યોતિષ શાસ્ત્રની અંદર એમ કહેવાય છે કે અમાસને દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક સ્થાનમાં રહેતા હોય છે, બંને એક સાથે રહેતા હોય છે. તો એનો મર્મ સમજીએ તો સૂર્ય એ શિવ ગણીએ, ચંદ્ર એ જીવ ગણીએ, તો અમાસને દિવસે જીવ અને શિવનું મિલન થઈ જતું હોય છે. પણ અમાસની પહેલાનો દિવસ એટલે કે ચતુર્દશીનો 14નો દિવસ અથવા તો 13નો દિવસ, એ વખતે જીવ અને શિવની વચ્ચે થોડુંક અંતર હોય છે, પણ અંતર અત્યંત ઓછું હોય છે. અમાસમાં તો જીવ શિવની અંદર ભળી જાય, પણ 14ને દિવસે જીવ શિવની અત્યંત નજીક હોય છે, અત્યંત પાસે હોય છે. એટલે જીવ અને શિવ બંનેની અંદર થોડીક ભેદ રેખા વચ્ચે હોય છે અને બે પણ હોય એમાં જ પૂજા થાય. આપણે શિવની અંદર ભળી જ જઈએ, આપણે શિવ જ બની જઈએ, પછી કોણ પૂજા કરે અને કોની પૂજા કરે? કોઈ પૂજા કરવા વાળો નથી, કોઈ પૂજા સ્વીકારવા વાળો નથી, બંને એક થઈ ગયા. તો ત્યારે તો પૂજા થઈ જ ન શકે, બંને એક થઈ જાય. જ્ઞાનની અંદર, ધ્યાનની અંદર તો કાંઈ ક્રિયા જ નથી. પણ જ્યાં અલગ થોડુંક છે ત્યાં પૂજા થાય. એટલે કે જીવ અલગ છે, શિવ અલગ છે, તો જીવ શિવની પૂજા કરી શકે. અલગ હોય તો પૂજા થાય ને, બે પણ હોય તો એમાં પૂજા થાય. તો બે પણ તો છે, પણ જીવ શિવની અત્યંત નજીક છે, એટલે સાવ પાસે છે. તો એ સમયે થોડીક પૂજા કરશે, થોડુંક ધ્યાન, થોડોક અભિષેક, થોડાક બિલીપત્રો, થોડીક આરતી, જે કાંઈ આપણે પૂજા કરી શકીએ એ કરવાથી જ આપણે અમાસ થાય. સવાર પડે શિવરાત્રિની, રાત્રિની પૂજા પૂરી થાય, સવારે અમાસ થાય, ત્યાં તો આપણે ભગવાનની અંદર ભળી ગયા. પૂજા કરતાં કરતાં અમાસ થઈ જાય, એટલે કે પૂજા કરતાં કરતાં જીવ અને શિવ બે મટીને એક થઈ જાય, બંને દ્વૈત મટીને અદ્વૈત થઈ જાય, બંને ભળી જાય. આ એનો મર્મ છે. તો 14ને દિવસે થોડીક ભેદરેખા હોય ત્યારે પૂજા સંભવી શકે છે. માટે શિવરાત્રિ એ 14ની આવે છે કાં તો 13ની આવે છે. શિવરાત્રિનો અત્યંત મહિમા છે. આ ચાંડાલ મનુષ્યાણામ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ શિવરાત્રિ વ્રતમ નામ સર્વ પુણ્ય પ્રદાયકમ. શાસ્ત્રોની અંદર બતાવે છે કે શિવરાત્રિ વ્રત છે એ દરેક જાતિના જ્ઞાતિના મનુષ્યો, ભાઈઓ બહેનો બધા જ કરી શકે છે. અને બધાને મોક્ષ આપવાવાળું છે આ વ્રત, ભોગ આપવાવાળું પણ છે. જે કંઈ જોતું હોય ભગવાન બધા ભોગ સામગ્રી, સુખ સંપત્તિ પણ આપે છે આ વ્રત પૂર્ણ કરવાથી. ને ભગવાન શિવ આ વ્રત કરવાથી મોક્ષ પણ આપે છે. આ વ્રત
મોક્ષ આપવાની ગર્જના કરે છે. મોક્ષ જોતો હોય તો શિવરાત્રિનું વ્રત કરો. શિવપુરાણની અંદર એમાં સ્પષ્ટ લખેલું છે કે જે કોઈ જીવ જાણતા અજાણતાય શિવરાત્રિનું વ્રત કરે એનું મુક્તિ બીજ પ્રગટ થઈ ચૂક્યું છે. બીજ આવે એટલે બીજમાંથી વૃક્ષ બને જ. બીજ તમે વાવ્યું હોય તો એ એકવાર ઉગવાનું જ છે. ગમે ત્યારે આજે ને તો કાલે એની ઉપર વરસાદ પડશે, એને પોષણ મળશે એટલે એમાંથી અંકુર ફૂટશે જ. એમ આજે બીજ વવાઈ જશે. જે લોકો શિવરાત્રિનું વ્રત કરશે ને એનું મુક્તિરૂપી બીજ વવાઈ જશે અને એ ગમે ત્યારે દિવસે કાલે પરમ દિવસ થોડાક દિવસ પછી ધીમે ધીમે એ અંકુરિત થશે. એક વર્ષે નહીં તો પછીના વર્ષે, એક જન્મે નહીં તો પછીના જન્મે પણ એ અંકુરિત થશે અને મુક્તિ મળશે જ, મોક્ષ મળશે જ. એટલે આજે આપણે મોક્ષ પામવા તરફ જઈ રહ્યા છીએ. આ શિવરાત્રિનું વ્રત અદ્ભુત વ્રત છે. શિવ ભક્તોને ખૂબ વહાલું છે. શિવપુરાણની અંદર એનો મહિમા અદ્ભુત બતાવ્યો છે. આપણે કોટિરુદ્ર સંહિતાની કથા કરી રહ્યા છીએ. સ્તુતજી, શૌનક વગેરે ઋષિઓને સંભળાવી રહ્યા છે. તો એની અંદર આપણે 12 જ્યોતિર્લિંગોની કથા તો કથાની અંદર સત્સંગની અંદર ચાલુ છે. પણ આજે શિવરાત્રિનો પર્વ હોવાથી આ કોટિરુદ્ર સંહિતાની અંદર જે શિવરાત્રિના વ્રતનો મહિમાનો અધ્યાય જે છે એ 38મો અધ્યાય, એના વિશે આજે આપણે કથા કરીએ છીએ. સ્તુતજી, શૌનક વગેરે ઋષિઓને સંભળાવે છે. ઋષિઓએ સ્તુતજીને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ એવું કયું વ્રત છે કે જેનાથી ભગવાન શિવ રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય, પ્રગટ થઈ જાય, દર્શન આપે? સ્તુતજીએ કીધું કે ભાઈ તમે જેવો પ્રશ્ન કરો છો એવો જ પ્રશ્ન એકવાર બ્રહ્માજીએ, ભગવાન વિષ્ણુએ અને એમાં પાર્વતીએ ભગવાન મહાદેવને જ પૂછ્યો હતો કે મહાદેવ, કયા વ્રત કરવાથી, કેવું ભજન કરવાથી તમે સંતુષ્ટ થાઓ, તમે રાજી થાઓ, તમે દર્શન આપો, વરદાન આપો? તો ભગવાન મહાદેવે જ વિષ્ણુ ભગવાન વગેરેને કીધું કે મારા તો ઘણા બધા વ્રત છે. એ વ્રતમાં મુખ્યત્વે 10 વ્રતો મુખ્ય વ્રત છે. ભગવાન કહે છે એ 10 વ્રતોનું અહીં વર્ણન કરે છે કે દરેક આઠમને દિવસે કાળજી રાખીને રાત્રિમાં ભોજન કરવું, આ પહેલું વ્રત. અને કાલાષ્ટમી હોય ત્યારે ભોજનનો ત્યાગ કરવો, બીજું વ્રત. પછી શુક્લ પક્ષની એકાદશીએ તો દિવસના ભોજનનો ત્યાગ કરવો. કૃષ્ણ પક્ષની એકાદશીએ મારું પૂજન કર્યા પછી રાત્રિમાં ભોજન કરવું. શુક્લ પક્ષ એટલે કે અજવાળિયાની તેરસે પણ રાત્રિમાં ભોજન કરવું, એટલે કે દિવસે ભોજન ન કરવું. પણ શિવનું વ્રત કરનારાઓએ કૃષ્ણ પક્ષની તેરસે ભોજન ન કરવું. હે વિષ્ણુ, શિવમાં તત્પર રહેતા લોકોએ સર્વકાળ બંને પખવાડિયાના સોમવારે કાળજી રાખી રાત્રિમાં જ ભોજન કરવું. એટલે કે શિવના ભક્તો છે એના માટે સોમવાર છે એ શિવની ભક્તિ કરવાનો મુખ્ય ઉત્તમ વાર છે. તો બંને પખવાડિયામાં, એટલે કે એક પખવાડિયામાં 2 સોમવાર આવે, આખા મહિનામાં 4 સોમવાર આવે, તો મહિનાના 4 સોમવારે કાળજી રાખી રાત્રે ભોજન કરવું, દિવસે ન કરવું. આ પણ એક વ્રત છે. આ દરેક વ્રતમાં વ્રતની પૂર્ણતા માટે બ્રાહ્મણોને અને શિવ ભક્તોને જમાડવાનો સંકલ્પ યથાશક્તિ બધાને જમાડવા. દ્વિજ વર્ણના લોકો આવા બધા વ્રત પાળે તો એનું કલ્યાણ થઈ જાય અને એ વ્રત કરવાથી એનો મોક્ષ માર્ગ ખુલી જાય છે. પણ આ બધા વ્રતોમાં જે ખાસ મુક્તિ આપવાવાળા જે વ્રત છે એ 4 છે. એ 4 કયા કયા? તો કહ્યું કે પહેલું શિવનું પૂજન, બીજું છે રુદ્ર જપ, એટલે રુદ્રાષ્ટાધ્યાયીના મંત્રો વડે ભગવાનનું આરાધન કરવું. જે રુદ્રાષ્ટાધ્યાય આવે છે ને, આપણે રોજ અભિષેકની અંદર આ રુદ્રાષ્ટાધ્યાયીના મંત્રો બોલતા હોઈએ છીએ. નમસ્તે રુદ્રમન્યવા ઉતો તૈખવે નમ બાહુભ્યામુતતે નમ. યજુર્વેદની અંદર, શુક્લ યજુર્વેદની અંદર આ રુદ્રાષ્ટાધ્યાયી આવે છે અને એમાં પણ 5મો અધ્યાય છે, અત્યંત મહત્વનો છે. એનો પાઠ કરવો એ રુદ્ર જપ કહેવાય, એ અત્યંત મહત્વનો છે. પછી શિવાલયમાં ઉપવાસ,
અને ચોથું છે કાશીમાં મરણ. આ 4 વસ્તુ કરે તો એને મોક્ષ મળી જાય છે. શિવનું પૂજન કરે એને મોક્ષ મળી જાય. રુદ્રાષ્ટાધ્યાયના અધ્યાયોનો મંત્રોનો પાઠ કરે એને પણ મોક્ષ મળી જાય. શિવાલયમાં રહીને ઉપવાસ કરે એટલે કે ભગવાનની નજીક રહે એને મોક્ષ મળી જાય. અને કાશીમાં વાસ કરે, કાશીમાં રહેતા રહેતા મૃત્યુ થાય તો એને પણ મોક્ષ મળી જાય છે. આ સનાતની મુક્તિ બતાવી છે. આગળ કહ્યું છે કે સોમવારી આઠમ હોય અને સોમવારે કૃષ્ણ પક્ષની 14 હોય એ શિવને પ્રસન્ન કરનારી છે. કૃષ્ણ પક્ષની 14 એટલે કે શિવરાત્રિ. શિવરાત્રિને દિવસે બરોબર સોમવાર હોય ને તો એ તો ભગવાનને બહુ ગમે છે. એમાં તો ખાસ એ અવસર જવા જ ન દેવો. સોમવારની શિવરાત્રિ હોય ત્યારે, સોમવારે આઠમ હોય ત્યારે પણ ખાસ શિવની ઉપાસના કરવી. આ બધાયમાં શિવરાત્રિનું વ્રત વધારે બળવાન છે. એટલે ભોગ જેને જોતા હોય, મોક્ષ જોતો હોય એણે શિવરાત્રિનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ખાસ કરીને માઘ માસના એટલે કે મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં એ શિવરાત્રિ અંધારી તેરસે બીજી તિથિ સાથે મળી હોય તો અતિશય ઉત્તમ કહેવાય છે. તે મધ્યરાત્રિમાં વ્યાપેલી ગ્રહણ કરવી જેથી કરોડો હત્યાઓનો નાશ કરનારી થાય છે. આ દિવસે એટલે કે શિવરાત્રિના દિવસે સવારથી લઈને સાંજ સુધી રાત્રિ દરમિયાન પણ શું શું નિત્યકર્મ કરવું એ બધું અહીં વિસ્તારથી વર્ણવ્યું છે. કે સવારમાં વહેલા જાગીને, ખાસ કરીને બધાય શિવભક્તો છે એણે વહેલા જાગી અને સ્નાન વગેરે કરી ભગવાનને પ્રાર્થના કરવી કે હે દેવોના દેવ મહાદેવ, હું આપને નમસ્કાર કરું છું. આજે હું આપનું શિવરાત્રિનું વ્રત કરવા ઈચ્છું છું. મહાદેવ, આપના પ્રભાવથી મારું આ વ્રત નિર્વિઘ્ને થવું. આજે મારા વ્રતની અંદર કોઈ વિઘ્ન ન આવે એવી કૃપા કરો. અને કામ, ક્રોધ, લોભ વગેરે વિકારો મને પીડા ન કરે. મારા મનની અંદર ક્રોધ ન આવે, કામ ન આવે, લોભ ન આવે, આસક્તિ ન થાય, ક્યાંય મારું મન સંસારમાં ફસાય નહીં. આજે 24 કલાક મહાદેવ મારી ઉપર એવી કૃપા કરો કે મારું મન શુદ્ધ રહે. આવી રીતે ભગવાનની પ્રાર્થના કરી પછી બધી પૂજાની સામગ્રી લાવવી. ખાસ પાર્થિવલિંગની પૂજા થાય તો અત્યંત ઉત્તમ છે આ શિવરાત્રિની રાત્રે. અહીંયા એનો તો વિશેષ મહિમા બતાવ્યો જ છે. પણ કોઈ પાર્થિવલિંગ ન કરી શકે એમ હોય તો એણે મંદિરમાં જવું અને ત્યાં ભગવાનનું જે શિવલિંગ હોય એની જમણી બાજુ અથવા તો પશ્ચિમ બાજુ ભગવાનની પૂજાના બધા દ્રવ્યો, પૂજાના પૂજાપો બધો હોય મૂકવા. અને પછી ઉત્તમ વસ્ત્રો વગેરે ધારણ કરી 3 વાર આચમન કરીને પછી પૂજાનો આરંભ કરવો, પૂજા શરૂ કરવી. પૂજા દરમિયાન મંત્ર ખાસ બોલવા. અહીં લખ્યું છે કે મંત્ર બોલ્યા વગર ભગવાનની કોઈ વસ્તુ ચડાવવી નહીં. કોઈ મંત્ર ન આવડે તો ઓમ નમઃ શિવાય તો આવડે જ, ત્રંબક મંત્ર આવડે તો એ ઉત્તમ છે. પણ મંત્ર બોલ્યા વગર કોઈ સામગ્રી ભગવાનની ચડાવાતી નથી. આમાં ખાસ કરીને અલગ અલગ પ્રહરે એટલે કે પહેલો પ્રહર, બીજો પ્રહર, ત્રીજો અને ચોથો પ્રહર એમાં વિશેષ કઈ રીતે પૂજા કરવાની એનું અહીં વર્ણન ભગવાન મહાદેવ પોતે જ કરે છે. કે પહેલા પ્રહરમાં પાર્થિવલિંગનું પરમ ભક્તિથી અનેક પ્રકારના સુંદર ઉપચારોથી પૂજન કરવું. ખાસ કરીને પંચામૃત વડે ભગવાનની પૂજા કરવી. પંચામૃતમાં ગાયનું દૂધ, દહીં, ઘી, પછી મધ અને સાકર, આ પંચામૃત છે. એ અલગ અલગ દ્રવ્યો, અલગથી દૂધ ચડાવો, અલગથી ઘી, અલગથી દહીં, એ વધારે ઉત્તમ છે. અથવા સમય ન હોય તો બધાય જે પંચામૃતના 5 અમૃતો છે ભેગા કરી મિશ્રણ કરી એ મિલિત પંચામૃત ભગવાનને ચડાવી શકાય. પંચામૃત ચડાવ્યા પછી ભગવાનની ઉપર જળની ધારા કરવી અને પછી ચંદન ભગવાનને ચડાવવું, અખંડ ચોખા. વિશેષ કરીને પહેલી પ્રહરની પૂજામાં કાળા તલ ભગવાનની ચડાવવાના હોય છે. કાળા તલથી પૂજા કરવાની હોય છે. વિશેષ પુષ્પમાં ભગવાનને કમળના અને કરેણના પુષ્પો પહેલા પ્રહરમાં ચડાવવાના હોય છે. અને એ પુષ્પો ભગવાનના 8 નામ મંત્રોથી ભગવાનને ચડાવવાના. 8 નામ મંત્રો આપણે રોજ બોલીએ છીએ કે ઓમ હરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ શૂલપાણી નમઃ, પિનાકધારે, જે 8 નામ છે ભગવાનના
એ 8 નામથી બધા પુષ્પ ભગવાનને ચડાવવા. પહેલા પ્રહરમાં ભગવાનની પકવાનનું નૈવેદ્ય એટલે કે પાકેલું અન્ન, પકવાન એટલે જે અનાજને પકવવામાં આવે અને જે મિષ્ટાન બનીને પકવાન કહેવાય. સામાન્ય રીતે આપણે સુખડીને પકવાન કહીએ છીએ. તો એનું નૈવેદ્ય ભગવાનને ધરવાનું હોય છે. ભગવાનની અર્ઘ્યમાં શ્રીફળ અર્પણ કરવાનું હોય છે. અને પંચાક્ષર મંત્ર ભગવાનની પાસે ખૂબ જપવાના હોય છે. ઓમ નમઃ શિવાયનો જપ ખૂબ કરવો પહેલા પ્રહરમાં. બીજો પ્રહર શરૂ થાય ત્યારે ભગવાનની પૂજાનો પહેલાની પૂજાની જેમ જ સંકલ્પ કરવાનો અને પ્રથમ જે દ્રવ્યો ચડાવ્યા હોય એ જ દ્રવ્યો પાછા ચડાવવા, એટલે કે પંચામૃત ચડાવવું ભગવાનને. પછી જળધારા કરવી અને અભિષેકમાં જેમ પહેલા પ્રહરમાં ભગવાનને આપણે તલ ચડાવ્યા હતા એ રીતે બીજા પ્રહરમાં ભગવાનને તલની સાથે જવ મિક્સ કરી, મિશ્રણ કરી તલ અને જવ ભગવાનને ચડાવવાના હોય છે. વિશેષ પુષ્પમાં કમળના પુષ્પો ચડાવવાના હોય છે. બિલીપત્રો ખાસ બીજા પ્રહરની અંદર ભગવાનને વિશેષ રૂપે વધારે ચડાવવાના હોય છે. ફળના અર્ઘ્યમાં ભગવાનની બીજોરાનું ફળ વિશેષ રૂપે ચડાવવાનું હોય છે બીજા પ્રહરમાં. અને ભગવાનની નૈવેદ્યમાં દૂધપાકનું નૈવેદ્ય ધરવાનું હોય છે. અને બ્રાહ્મણોને જમાડવાનો સંકલ્પ કરવાનો હોય છે કે સવાર થાય, પૂજા પૂરી થાય પછી હું બ્રાહ્મણોને જમાડીશ. ત્રીજા પ્રહરમાં ભગવાનની વિશેષ પૂજા ઘઉંથી કરવાની હોય છે. જેમ પહેલાં બીજા પ્રહરમાં તલ ચડાવ્યા હતા, બીજામાં જવ ને તલ ચડાવ્યા હતા, એમ ત્રીજામાં ઘઉં ચડાવવાના, આંકડાના પુષ્પો ચડાવવાના, દીવડાઓ ખૂબ વિશેષ રૂપે પ્રગટાવવાના અને માલપુડાનું નૈવેદ્ય ધરવાનું, સાથે જાત જાતના શાક પણ ભગવાનને ધરવાના હોય છે. અને કર્પૂરની આરતી વિશેષ રૂપે કરવાની હોય. દાડમનું અર્ઘ્ય ભગવાનને ત્રીજા પ્રહરમાં આપવાનું હોય છે, એટલે કે ફળ અર્ઘ્યમાં ભગવાનને દાડમ અર્પણ કરવાના હોય છે. બ્રાહ્મણોને જમાડવાનો સંકલ્પ કરવાનો અને પહેલા અને બીજા પ્રહર કરતા ત્રીજા પ્રહરમાં વિશેષ રૂપે ભગવાનના ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો. ચોથા પ્રહરમાં ભગવાનનું આવાહન કરવાનું વિધિપૂર્વક, પછી એની પૂજા કરવાની અને 7 ધાનથી ભગવાનને અભિષેક કરવાનો હોય છે. અડદ, કાંગ તથા મગ આ 3 વડે અથવા તો જે 7 ધાન્ય હોય એ સપ્ત ધાન્ય વડે ભગવાનને અભિષેક કરવાનો હોય છે. પુષ્પોમાં વિશેષ રૂપે ભગવાનની ચોથા પ્રહરમાં શંખાવલીના પુષ્પો ચડાવવાના હોય છે. બિલ્વપત્રો વડે પણ ખાસ ચોથા પ્રહરમાં ભગવાનનું પૂજન કરવાનું હોય છે. જાત જાતના મિષ્ટાનનો અથવા અડદનું પકવાન, અડદથી જે પકવાન મિષ્ટાન બને અને અડદિયું આપણે કહીએ છીએ એ ભગવાનને ધરવાના હોય છે. અને એ વખતે વિશેષ ફળમાં ભગવાનની કેળા અથવા તો ઋતુ અનુસાર જે કંઈ ફળ આપણને ઉપલબ્ધ થાય એ ભગવાનની અર્ઘ્યમાં આપવાના હોય છે. પહેલા પ્રહરમાં જે શિવલિંગ, આપણે પાર્થિવલિંગની પૂજા કરતા હોઈએ તો પહેલા પ્રહરમાં જે શિવલિંગ બનાવી હોય એ જ શિવલિંગમાં બીજા પ્રહરની પૂજા કરવાની હોય છે. બીજા પ્રહરમાં નવું શિવલિંગ બનાવવાની જરૂર નથી હોતી. ત્રીજા પ્રહરમાં વળી પાછું વિધિવત પહેલા પ્રહરની જેમ જ પાર્થિવલિંગ બનાવીને વિધિવત ગણપતિ પૂજન, ગુરુ પૂજન, વરુણ પૂજન, દીપ પૂજન વગેરે કરવાનું, જેમ આપણે રોજ કરીએ એ પ્રમાણે. ચોથા પ્રહરમાં જો આપણી અનુકૂળતા હોય તો નવી લિંગ બનાવી શકાય છે પહેલા પ્રહરની જેમ. પણ જો અનુકૂળતા ના હોય સમય વગેરેની તો પછી ત્રીજા પ્રહરમાં જે શિવલિંગ બનાવી હોય એ જ શિવલિંગમાં ચોથા પ્રહરની પણ પૂજા કરી શકાય છે. આ રીતે પૂજન સવાર સુધી અરુણોદય થાય ત્યાં સુધી મહોત્સવપૂર્વક ભગવાનનું પૂજન કર્યા કરવું. ભક્ત લોકોની સાથે સમૂહમાં જો આ પૂજન થાય તો અત્યંત ઉત્તમ. જ્યાં ભક્તો પૂજા કરતા હોય, સમૂહ પૂજા થતી હોય, જેમ કે આજે પણ અહીંયા થવાની છે, તેમાં તો વિશેષ લાભ લેવો જોઈએ. એકલા ઘરે બેઠા બેઠા કરો અને સમૂહમાં પૂજા કરો એનો બહુ વિશેષ મહિમા છે. સમૂહમાં આખું ભક્તિમય વાતાવરણ હોય, એમાં આવું આશ્રમ જેવું પવિત્ર વાતાવરણ, પવિત્ર સ્થાન, તો અહીંયાનું વાયુમંડળ જ આખું ભક્તિમય છે. તો અહીંયા તમે આવીને ભગવાનનું પૂજન કરો તો એનો અત્યંત મહિમા, વિશેષ એનું ફળ મળે છે. અને સવારે પછી સ્નાન કરી ભગવાનને સંક્ષિપ્ત પૂજન કરવું અને પછી મહાદેવને પ્રાર્થના કરવી કે મહાદેવ
આપની કૃપાથી આ પૂજન મેં સાંગોપાંગ પરિપૂર્ણ કર્યો છે. આપ આ પૂજનને સ્વીકારી લેજો. એમાં કાંઈ મારી ભૂલ થઈ ગઈ હોય આ વ્રતમાં, કંઈ ઉપવાસમાં, જાગરણમાં, પૂજનમાં, તો મને ક્ષમા કરજો. અને હે મહાદેવ, મારા કુળમાં સર્વકાળ આપનું ભજન થયા કરો. આખા કુળમાં આપની ભક્તિ થાય. મારા પુત્રો, પૌત્રો, માતા, પિતા, ભાઈ, ભાંડુ, જે કાંઈ સગા સ્નેહી છે બધાય આપનું ભજન કરે. અને જે કુળની અંદર આપ ઈષ્ટદેવ ન હો એ કુળમાં મારો જન્મ જ ન થાય. કદાચ કર્મને યોગ્ય મારે ક્યાંય જન્મ લેવો પડે તો મહાદેવ એવા જ કુળની અંદર મને જન્મ આપજો કે જે કુળમાં, જે ઘરમાં, જે પરિવારમાં આપનું ભજન થતું હોય, આપની ભક્તિ થતી હોય, જે કુળમાં આપ ઈષ્ટદેવ હો એવા જ ઘરે મને જન્મ આપજો. આવી રીતે જે શિવરાત્રિનું વ્રત કરે એનું મુક્તિ બીજ પ્રગટ થઈ જ ચૂક્યું છે. એમાં વિચારવા જેવું નથી. ભગવાન શિવ અહીં સ્પષ્ટ કહે છે કે દરેક મહિને લોકોએ આ વ્રત ભક્તિથી અવશ્ય કરવું જોઈએ. દરેક મહિનાની જે શિવરાત્રિ આવે ત્યારે આ વ્રત ચોક્કસ કરવું જોઈએ. અને આગળ 39મા અધ્યાયમાં તો એમ કહે છે કે શિવરાત્રિનું શુભ વ્રત દર મહિને 14 વર્ષ સુધી કરવું જોઈએ. 14 વર્ષ સુધી આ શિવરાત્રિનું વ્રત નિયમિત દર મહિને જે કરે તો ભગવાન શિવની કૃપા એની ઉપર અવશ્ય થાય છે અને એને મોક્ષ મળી જ જાય છે. આવું અદ્ભુત આ વ્રત છે. 39મા અધ્યાયની અંદર ખાસ કરીને શિવરાત્રિ વ્રતનું ઉદ્યાપન કઈ રીતે કરવું એની વિધિ, અહીં થોડી કર્મકાંડની વિધિ પણ બતાવી છે. આપણે વિશેષ એની વિશે ચર્ચા નહીં કરીએ. આગળ જળાશયની કાંઠે એક બીલીનું ઝાડ હતું. એ ઝાડની ઉપર બેસી ગયો, ચડી ગયો અને વિચાર કર્યો કે અહીંયા આ જળાશય છે, અહીંયા આ કાંઠો ઓવારો છે, ઘાટ જેવું છે,
એટલે રાત્રિ દરમિયાન કોઈક જાનવર અહીંયા પાણી પીવા માટે જરૂર આવશે. કોઈ જનાવર આવે એટલે એને હું મારી એને શિકાર કરીને લઈ જઈશ. આવા વિચારથી એ પારધી એ ગુરુદ્રુહ નામનો ભીલ એ બિલીના વૃક્ષની ઉપર ચડી ગયો. અને બિલી વૃક્ષનો કાંઈ ખ્યાલ હતો ને કે કોને બિલી વૃક્ષ કહેવાય. બરાબર એ બિલી વૃક્ષની જ નીચે કોઈ ભક્તોએ, કોઈ ઋષિઓએ, મુનિઓએ કંઈક શિવલિંગ ત્યાં સુંદર મજાનું નીચે પ્રસ્થાપિત કરેલું, બિરાજમાન કરાવેલું. પ્રાણી ભગવાનની સાથે કાંઈ લેવા દેવા હતા નહીં. એ તો શિકારી પાણી લઈ અને બિલીના ઝાડ ઉપર ચડીને બેસી ગયો, રાહ જોવે છે ક્યારે કોઈ જનાવર આવે અને ક્યારે હોય અને મારું. એમાં પહેલો પ્રહર થયો, રાત્રિ શરૂઆત થઈ. એક હરણી એ જળાશયમાં પાણી પીવા માટે આવી. આખો દિવસની થાકી પાકી હતી, ભયભીત હતી, સાંજ પડી ગઈ હતી. અને એ પાણી પીવા માટે જ્યાં આવી ત્યાં પેલો શિકારી એને જોઈ ગયો. એ તરત જ એ હરણીને, એ મૃગલીને મારવા માટે એણે ધનુષ્યની ઉપર તીર ચડાવ્યું છે. બરાબર જેણે તીર એના ભાથામાંથી લઈ અને એના કામઠા ઉપર ધનુષની ઉપર ચડાવ્યું એટલે એ તીર બિલીના પાંદડાની સાથે થોડુંક ઘસાણું ને થોડાક પાંદડા, બિલીના પત્રો નીચે શિવલિંગની ઉપર પડ્યા. અને એણે જે પાણી સાથે લઈ ગયો હતો એ થોડુંક પાણી પણ છલકાઈને નીચે શિવલિંગની ઉપર પડ્યું. અજાણતા જ થઈ ગયું, શિવલિંગની ઉપર જળ ચડી ગયું, બિલીપત્રો ચડી ગયા. એટલે આપોઆપ સહજ રીતે પહેલા પહોરની પૂજા એની થઈ ગઈ. પણ નીચે જે હરણી હતી એને અવાજ આવ્યો, પાણી પડ્યું એનો અવાજ આવ્યો, પાંદડા પડ્યા એનો અવાજ આવ્યો. એટલે હરણી ચોંકી ગઈ, ક્યાંથી અવાજ આવ્યો. પાછું વળીને જુએ છે ત્યાં તો આ શિકારી, આ પારધી એને જ મારવા માટે તીર ચડાવીને તાકીને નિશાન લઈને બેઠો છે. મૃગલી ભયભીત થઈ ગઈ, હવે કરવું શું? આ શિકારી આજે નક્કી મારો નાશ કરશે. એટલે મૃગલીએ શિકારીને કીધું કે ભાઈ શિકારી, તારી શું ઈચ્છા છે, તું શું કરે છો? તે શિકારી કહે કે હું તને મારી નાખીશ. મારા કુટુંબને મારે ભોજન કરાવવું છે, મારું કુટુંબ ભૂખ્યું છે, એને માટે હું મારી અને તને ઘરે લઈ જઈશ તારા શરીરને. મૃગલી કોઈક પૂર્વજન્મની સાધન સંપન્ન જીવ હતી. એટલે એને વિચાર આવ્યો કે ખરેખર આ તો સારું કામ કહેવાય, કેમ કે આ શરીર તો મારો એકવાર મરવાનું જ છે, પણ કોઈ માણસના પેટનો ખાડો ભરવા માટે આ શરીરના માંસનો ઉપયોગ થાય એટલે બહુ સારી વાત કહેવાય. ભલે ભાઈ શિકારી, આ તો બહુ સારી વાત છે કે આ મારા શરીરથી કંઈક પરોપકાર થશે, કોઈ માણસની ભૂખ ભાંગશે, નહીંતર આ શરીર તો એકવાર કાળનો કોળિયો બનવાનું જ છે. પણ મારી એક તને પ્રાર્થના છે, વનેચર ભીલ, મારા બચ્ચાઓ મારા ઘરે રહ્યા છે, તો હું એકવાર મારા બચ્ચાઓને મળી લઉં અને મારા પતિને અને મારી બહેનને હું મારા બચ્ચા સોંપી અને પછી હું તરત પાછી આવીશ. ત્યાં સુધી તું વાટ જો, ત્યાં સુધી તું મને જીવવા દે. તરત જ પાછી આવું છું, તો મને થોડીક વાર જવા દે, ત્યાં સુધી તું મને મારીશ નહીં. પણ શિકારી કહે કે તારો શું ભરોસો, તું તો પશુ છો, કદાચ પાછી ન પણ આવે તો? તારી વાતમાં મને વિશ્વાસ થતો નથી. ત્યારે મૃગલી એ શિકારીની પાસે સોગંદ લે છે. મૃગલી એ શિકારીને કહે છે કે હે શિકારી, તું સાંભળ, હું તારી પાસે સોગંદ લઉં છું કે બ્રાહ્મણ જો વેદ વેચે અને એને જે પાપ લાગે, બ્રાહ્મણ જો ત્રણેય કાળ સંધ્યા ન કરે એને જે પાપ લાગે, સ્ત્રી હોય પત્ની હોય એ પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને એની ઉપરવટ થઈને જે ક્રિયાઓ કરે અને એને જે પાપ લાગે, કૃતજ્ઞ માણસને જે પાપ લાગે, ભગવાન શિવથી જે માણસ વિમુખ હોય એને જે પાપ લાગે, જે માણસ વિશ્વાસઘાત કરે, દ્રોહ કરે, પોતાના ધર્મને છોડી દે, છળ કપટ કરે, એને જે પાપ લાગે ને એ જ પાપ હે વનેચર ભીલ, હે શિકારી, જો હું તારી પાસે પાછી ન આવું ને તો એ બધું જ પાપ મને લાગશે. હું તારી પાસે સોગંદ લઉં છું, હું જરૂર પાછી આવીશ, તું મને અત્યારે જવા દે. એ મૃગલીએ
અંદરથી બધી સોગંદ સાચો સત્યને સાથે રાખીને સોગંદ લીધા હતા, એટલે એનો પ્રભાવ આ શિકારી ઉપર પડ્યો અને શિકારીથી પહેલા પહોરની પૂજા થઈ ગઈ હતી અને એ પહેલા પહોરની પૂજા થવા માત્રથી જ એના તમામ પાપ બળીને ભસ્મ થઈ ગયા હતા. કેમ કે એક જ વાર પૂજા કરવાથી બધા પાપ બળી જાય છે. પાપ તો બળી ગયા હતા એટલે એના મનમાં થોડીક દયા ભાવના આવી શિકારીને કે ભાઈ જવા દે ચાલો. એટલે એણે પેલી મૃગલીને કીધું કે જા પણ જલ્દી તું પાછી આવી જાજે. જવા દીધી છે ને દયા ભાવના જાગી, એનું હૃદય થોડુંક શુદ્ધ થયેલું હતું. પહેલો પહોર પસાર થઈ ગયો, બીજો પ્રહોર શરૂ થયો. ત્યાં બીજી ઘટના ઘટી. એ જ મૃગલી જે પહેલા પહોરમાં આવી હતી એની જ બહેન બીજી મૃગલી બરાબર એ જ જળાશયમાં પોતાની જે બહેન હતી જે પહેલા પહોરમાં આવી હતી એને શોધવા માટે જ આ બીજી મૃગલી એની પાછળ પાછળ આવી હતી કે કદાચ અહીંયા મારી બહેન મને મળશે. તો એ બરાબર એ જળાશયમાં જ ત્યાં આવી, પાણી પીવા માટે આવી. શિકારીને જોઈ ગયો તો એને મારવા માટે એણે તીર ચડાવ્યું છે ધનુષ્યની ઉપર. તો પહેલા પ્રહોરની જેમ જ પત્ર અને જળ નીચે શિવલિંગ ઉપર પડી ગયા છે. બીજા પ્રહોરની પૂજા પણ થઈ ગઈ છે. જળ અને પત્ર નીચે પડવાથી મૃગલીને અવાજ સંભળાનો છે. એણે જોયું કે આ શિકારી નક્કી મને મારશે. એટલે શિકારીને પૂછ્યું કે તે શું કરે છો? તો શિકારીએ કીધું કે હું તને મારીને મારા પેટનો ખાડો પૂરીશ, મારા કુટુંબીજનો માટે તારા શરીરનું માંસ હું લઈ જઈશ. મૃગલી કે સારી વાત છે, આ શરીરથી પરોપકાર થશે. આ બધી મૃગલીઓ કંઈક પૂર્વજન્મની યોગ ભ્રષ્ટ હશે, જેથી એને આવી પરોપકારની ભાવના હતી, સત્ય વચન પાળવાની એને ખેવના હતી. એટલે એણે કીધું કે સારી વાત છે, જરૂર આ શરીરને તું મારીને તારો પેટનો ખાડો પૂરી લેજે. પણ ભાઈ મારા બચ્ચાઓ મારા બાળકો મારા ઘરે રહ્યા છે, એને હું મારા પતિને અને મારી બહેનને સોંપીને હું જલ્દી પાછી આવું, ત્યાં સુધી તું પ્રતીક્ષા કર. પછી તું મારો વધ કરી નાખજે, પછી તું મને મારી નાખજે. મને અત્યારે તું જવા દે, હું તરત પાછી આવીશ. શિકારી કે તારો શું ભરોસો, અને પાછી તું ન પણ આવે તો? ત્યારે પેલી મૃગલી વચન આપે છે અને એની પાસે સોગંદ લે છે. જેમ એની બહેને એની પાસે સોગંદ લીધા હતા એ જ પ્રમાણે આ બીજી મૃગલી પણ શિકારીની પાસે સોગંદ લે છે કે હે શિકારી, જો હું પાછી ન આવું તો આ સોગંદ લાવું છું કે જે માણસ વચન ભ્રષ્ટ થાય તે પુણ્યની ગુમાવી બેસે છે. જે પુરુષ પરણેલી સ્ત્રીનો ત્યાગ કરીને બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધે છે, બીજી સ્ત્રી ભોગવે છે, એને જે પાપ લાગે. વેદ ધર્મનો ત્યાગ કરી, સનાતન ધર્મનો ત્યાગ કરી અને કલ્પિત માર્ગે જે જાય એ માણસને જે પાપ લાગે. જે માણસ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હોય છતાં જો શિવની નિંદા કરે તો એને જે પાપ લાગે. માતા પિતાના મરણની તિથિ આવે, મરણનો દિવસ આવે, પુણ્યતિથિ આવે, ત્યારે જે પુત્ર બ્રાહ્મણોને ભોજન ન કરાવે એ દિવસ આમનામ ખાલી જવા દે, એને જે પાપ લાગે. અને જે માણસ બીજાને દુઃખ આપીને પાછળથી મીઠા મીઠા વચન બોલે એને જે પાપ લાગે. એ જ પાપ હે વનેચર બિલ શિકારી પારધી, જો હું તારી પાસે પાછી ન આવું તો એ જ બધું પાપ મને લાગશે. હું તારી પાસે આ સોગંદ લાવું છું, મને અત્યારે તું જવા દે. શિકારીનું હૃદય શુદ્ધ થયું હતું, દયા આવી ગઈ હતી, જવા દીધી કે જા પણ જલ્દી તું પાછી આવી જજે. એ મૃગલી પણ ગઈ છે. બીજો પ્રહોર પૂરો થઈ ગયો, ત્રીજો પ્રહોર શરૂ થયો. ત્યારે એ બંને મૃગલીઓનો પતિ મૃગલો, જેનું શરીર રૂષ્ટપુષ્ટ બળવાન હતું, શરીર મોટું તાજુમાજુ હતું, એ મૃગલો એની બંને પત્નીઓને શોધતો શોધતો એ જ જળાશયની પાસે જળ પીવા માટે આવે છે. શિકારી જોઈ ગયો, તરત એને મારવા માટે એણે બાણનું અનુસંધાન કર્યું છે. અને બરાબર એ વખતે પહેલા અને બીજા પહોરની જેમ જળ અને બિલીપત્રો નીચે શિવલિંગ ઉપર ચડી ગયા છે. એ અવાજ આવ્યો એટલે મૃગલો ચોંકી ગયો છે. જોવે છે તો પેલો શિકારી મારવા માટે તૈયાર બેઠો, જાણે કાળ બેઠો હોય.
એટલે એ મૃગલો પૂછે છે કે ભાઈ તારી શું ઈચ્છા છે? ત્યારે શિકારી કહે છે કે હું તને મારા કુટુંબીજનો માટે તારા શરીરનું માંસ હું લઈ જઈશ. ત્યારે પેલો મૃગલો કહે છે કે ભાઈ ખરેખર આજે મારું શરીર ધન્ય થઈ જશે. મારું આ જે શરીર રૂષ્ટપુષ્ટ છે ને એથી કંઈક તો પરોપકાર થશે, કોઈકનો તો પેટ ભરાશે. જે માણસનું શરીર બીજાના કામમાં ન આવે એનું જીવન આખું વ્યર્થ ગયું. જે માણસ શક્તિમાન હોય છતાંય સેવા ન કરે, પરોપકાર ન કરે, એનું બધું સામર્થ્ય વ્યર્થ થાય છે અને પરલોકમાં નરકમાં જાય છે. પણ હે શિકારી, મારા નાના નાના બાળકો ઘરે રહ્યા છે, એને એની માને સોંપી હું તરત પાછો આવું, ત્યાં સુધી તું પ્રતીક્ષા કર, પછી તું મને મારજે, મને થોડી વાર જ પૂરતો જવા દે. ત્યારે શિકારી કહે છે કે તારી પહેલાંય તે 2 મૃગલાઓ અહીં આવ્યા હતા, મૃગલીઓ આવી હતી, એ બધી ગઈ છે ને એ હજી સુધી આવ્યા નથી ઠગારા. તું પણ અત્યારે આવી રીતે વયો જાશ તો પછી મારું પેટનો ખાડો કઈ રીતે પૂરવો? મારે ભૂખ મારી કેમ માંગવી? તું આજે સંકટમાં આવ્યો છો ને એટલે તું મારી પાસે આવું ખોટું બોલે છો, બાનું કાઢે છો કે હું અત્યારે જાઉં પછી તું પાછો નહીં આવે તો? ત્યારે પેલો મૃગલો કહે છે કે શિકારી તું સાંભળ, હું ખોટું બોલતો નથી. હું સમજું છું કે સત્યના કારણે જ આખું સ્થાવર જંગમ બ્રહ્માંડ ટકી રહ્યું છે. જેની વાણી જૂઠી થાય છે એનું બધું જ પુણ્ય ક્ષણવારમાં નાશ પામે. જે માણસ ખોટું બોલે એનું બધું પુણ્ય નષ્ટ થઈ જાય છે. હે ભીલ, હું ખોટું બોલતો નથી. હું તારી પાસે આજે સત્ય પ્રતિજ્ઞા કરું છું. સાંભળ, હું તારી પાસે સોગંદ લાવું છું કે જે માણસ સંધ્યા કાળે સ્ત્રી ગમન કરે, જે માણસ શિવરાત્રિના દિવસે ભોજન કરે એને જે પાપ લાગે, જે માણસ ખોટી સાક્ષી પૂરે એને જે પાપ લાગે, કોઈની થાપણ ઓળવવાથી જે પાપ લાગે, જે બ્રાહ્મણ હોવા છતાં સંધ્યા ન કરે એને જે પાપ લાગે, શિવ એવા નામોચ્ચારથી રહિત મુખવાળાને જે પાપ લાગે, એટલે કે જે માણસ ભગવાન શિવના નામનો જપ કરતો નથી એને જે પાપ લાગે, જે પોતે સમર્થ હોય છતાં પરોપકાર ન કરે એને જે પાપ લાગે, અને પર્વનો દિવસ હોય, કોઈ તહેવારનો દિવસ હોય જેમ કે શિવરાત્રિ, તો આવા પર્વના દિવસે જે બિલ્વ ફળ ભાંગે એને જે પાપ લાગે, જે માણસ અભક્ષ પદાર્થ ખાય એટલે કે પરમાટી ખાય, ન ખાવાના રાજસી તામસી પદાર્થો ખાય એને જે પાપ લાગે, અને શિવનું પૂજન કર્યા વિના તથા ભસ્મ લગાડ્યા વિના જે માણસ અનાજ ખાય એ બધાઈને જે પાપ લાગે ને એ જ પાપ હે વનેચર ભીલ શિકારી પારધી. જો હું તારી પાસે પાછો ન આવું તો એ બધું જ પાપ મને પણ લાગશે. તું મને અત્યારે જવા દે, હું તારી પાસે સત્ય સોગંદ લઉં છું. શિકારીનું હૃદય શુદ્ધ થઈ ગયું હતું, દયા આવી ગઈ, જવા દીધો છે, જા પણ જલ્દી તું પાછો આવી જજે. એ મૃગલો તરત ત્યાંથી પાણી પી અને પસાર ત્યાંથી ગયો, અને એ 3 જણા પોતાનું જે રહેઠાણ હતું હરણિયાઓ, એના બચ્ચા જ્યાં રહેતા હતા ત્યાં બધાએ ભેગા થયા અને બધી વાત કરી છે કે શિકારી પાસે અમે સોગંદ લઈને આવ્યા છે. 3 જણાએ એકબીજાની પાસે વાત કરી. તો આપણે ત્યાં જવું જોઈએ, પણ જે પહેલા પ્રહરમાં જે મોટી બહેન મૃગલી આવી હતી એણે કીધું કે સૌથી પહેલાં તો મેં જે સોગંદ લીધા હતા એટલે હું ત્યાં જ આવું છું, તમે બંને અહીંયા રહો, તમે આ બાળકોને ઉછેરજો, મોટા કરજો, મારે ત્યાં જવું જોઈએ, મેં વચન લીધું છે. ત્યારે નાની બહેન હતી એણે કીધું કે નહીં, તમે મોટા છો તો તમે જ બાળકોને મોટા કરી શકશો અને તમે વધારે એને ધ્યાન રાખી શકશો, એટલે હું ત્યાં જાઉં છું, હું તમારી સેવક છું, મને ત્યાં જવા દો, તમે અહીંયા રહો. ત્યારે મૃગલો કહે છે કે નહીં, બાળકોનું ભરણ પોષણ તો માથી જ થાય. માં બાળકને જેવો મોટો કરી શકે, એનું પાલન પોષણ કરી શકે એવો પિતા ન કરી શકે, એટલે તમે બંને અહીંયા રહો અને હું ત્યાં જાઉં છું. પણ પછી 3એ વિચાર કર્યો કે ખરેખર તો આપણે 3 જણાએ સોગંદ લીધા છે એટલે 3એ જવું જોઈએ. એટલે એના જે બચ્ચા હતા એ બચ્ચાની પડોશીના બીજા હરણાઓને સોંપ્યા છે, અને એ 3 પતિ પત્ની બંને મૃગલી અને મૃગલો એ ત્યાં જવા માટે તૈયાર થયા, જવા લાગ્યા. ત્યારે એના જે બચ્ચાઓ હતા એને થયું કે અમારા મા બાપ જો ત્યાં મરવા માટે જતા હોય,
પોતાનું વચન પાળવા માટે ત્યાં જતા હોય તો એની જે ગતિ થાય એ જ ગતિ અમારી પણ થાય. અમારે કાંઈ જીવવું નથી, અમને જીવવાનો મોહ નથી. અમે પણ ત્યાં જઈએ, અમને પણ શિકારી મારશે તો મારું પણ કલ્યાણ થશે. મારા માતા પિતા સાથે અમારે પણ દેહ છોડવો છે, પરોપકાર કરવો છે. એટલે બચ્ચાઓ પણ એની સાથે સાથે ગયા. આખો પરિવાર, ચોથો પ્રહર થયો એટલે આખો મૃગલાઓનો પરિવાર એ શિકારીની સમક્ષ ઉપસ્થિત થયો છે અને કહ્યું છે કે લે શિકારી, વચન પ્રમાણે તારી સામે અમે હાજર થઈ ગયા છીએ. આ નશ્વર દેહને તું મારીને તું તારા પેટનો ખાડો ભરી લે ભાઈ, તારે જે કરવું હોય તે કરી લે, મરવા માટે અમે તૈયાર છીએ. શિકારીએ એને મારવા માટે પહેલા, બીજા ને ત્રીજા પ્રહોરની જેમ તીર ચડાવ્યું છે કામઠાની ઉપર, તો ત્રણેય પ્રહોરની જેમ ચોથા પ્રહોરમાં પણ ભગવાનની ઉપર જળ અને બિલીપત્રો ચડી ગયા છે. પણ જળ બિલીપત્ર ચડાવવાથી ચોથા પ્રહોરની પૂજા તો થઈ ગઈ, પણ એને હૃદયની અંદર એવો સાત્વિક ભાવ ઉત્પન્ન થયો કે ધન્ય છે આ મૃગલાઓને. મૃગલા છે, પશુ છે, પણ છતાંય વચન પાળવા માટે આજે મારી સામે મરવા માટે આવી ગયા છે. અને હું માણસ હોવા છતાં મેં ક્યારેય આવું વચન પાળ્યું નથી. માણસ હોવા છતાં મેં ક્યારેય ધર્મ, સત્કર્મ, પુણ્ય કર્મ કર્યું નથી. મારી આખી જિંદગી પાપમાં પસાર થઈ. ધિક્કાર છે મારા આ પાપી જીવનને. ધન્ય છે આ રણિયાઓને કે જે પરોપકાર કરવા માટે, પોતાનું વચન પાળવા માટે તૈયાર થઈ ગયા છે. આજ સુધી મેં કાંઈ કર્યું નહીં, તો મારી હવે ગતિ કઈ થશે? નરકમાં એ મને સ્થાન નહીં મળે, કેમ કે પાપ કરી કરીને મેં પેટનો ખાડો પડ્યો છે. હવે આવું પાપ મારે વધારે કરવું નથી. બિચારા નિર્દોષ નિરપરાધ આ હરણિયાઓને મારીને એનું પાપ તો મારે, એનું ફળ તો ભોગવવું જ પડશે. તો આ વધારે પાપ હવે મારે કરવું નથી, ભલે જે થવાનું હોય તે થાય. એટલે એ શિકારીએ એ હરણિયાઓને કીધું છે કે જતા રહ્યો હરણિયાઓ, તમે તમારે જતા રહો, તમે ધન્ય છો. મૃગલા હોવા છતાંય તમે વચન પાળ્યું છે. હું તમને મારતો નથી, તમે જતા રહો. દયા આવી ગઈ છે, શિકારી એને છોડી દીધા છે. પણ ભગવાન શિવ સંતુષ્ટ, પરમ સંતુષ્ટ થઈ ગયા હતા. કેમ કે 4 પ્રહરની પૂજા આ શિકારીથી થઈ ગઈ. ભલે અજાણતા, શિકારીને ખબર એ નહોતી કે પૂજા થઈ ગઈ, પણ ભગવાન શિવ તો જાણતા જ હતા. એણે આવી રીતે પેલા હરણિયા ઉપર દયાભાવ લાવીને જતા કર્યા શિકારીએ. ત્યારે ભગવાન શિવ વિશેષ પ્રસન્ન થયા કે આખા દિવસનો ભૂખ્યો છે, છતાંય આ ભોજન એની સામે આવ્યું, છતાં એને છોડી દીધું છે. શિવરાત્રિનું વ્રત કર્યું, આખો દિવસ એણે કંઈ ખાધું નહીં. આખી રાત્રિ જાગ્યો અને 4 પહોરની પૂજા કરી. તો બધાય પાપ તો બળી ગયા. છેલ્લે આ મૃગલાઓની જવા દે છે. તો ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થઈ ત્યાં પ્રગટ થઈ ગયા છે અને શિકારીને દર્શન આપ્યા છે. મહાદેવ શિકારીની સમક્ષ પ્રગટ થઈને કહે છે કે ભાઈ ભીલ, તારી ઉપર હું પ્રસન્ન છું, વરદાન માગી લે. તે મારું શિવરાત્રિનું વ્રત કર્યું છે, આ વ્રતથી હું પ્રસન્ન છું. એટલે ભગવાન શિવ એને કહે છે કે ભાઈ, તારા વ્રતથી હું સંતુષ્ટ થયો છું. હું તને વરદાન આપું છું કે આજથી તારું નામ ગુહ એવું પડશે. ગુહ નામે તું શૃંગવેર નગરનો રાજા થઈશ. અહીંથી તું શૃંગવેર નગરમાં જા, એ શૃંગવેર નગરનો તું રાજા થઈશ. તારું નામ ગુહ એવું પડશે. અને અયોધ્યા નરેશ દશરથ રાજાના ઘરે જ્યારે ભગવાન વિષ્ણુ રામચંદ્ર રૂપે અવતરિત થશે અને પિતાના વચનને પાળવા માટે જ્યારે એ વનમાં આવશે, ત્યારે હે ગુહ રાજા, હે વનેચર શિકારી, એ રામચંદ્ર ભગવાન ફરતા ફરતા તારા શૃંગવેર નગરમાં આવશે અને તારી સાથે મિત્રતા કરશે. તું રામનો મિત્ર બનીશ ગુહ, તું મારી ભક્તિ કરીશ અને અંતે છેવટે તું દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લઈશ. શિકારી, તારી આ પૂજાથી હું પ્રસન્ન થયો છું. તો આ ગુહ, જે આપણે રામાયણની અંદર આ કથા સાંભળીએ છીએ, પેલા ગુહ રાજાની, ભગવાનની એની સાથે મિત્રતા કરી હતી રામચંદ્ર ભગવાને. એ ગુહ રાજા એ આજ ગુરુદ્રુહ નામનો પારધી શિકારી હતો અને શિવરાત્રિનું વ્રત અજાણતા થઈ ગયું માટે ભગવાનની સાથે મિત્રતા પામી ગયો, મોક્ષ પામી ગયો. પેલા બધા મૃગલાઓ હતા
એ પણ ભગવાન શિવના દર્શનથી એ પણ બધાએ મૃગલાના શરીરમાંથી છૂટી ગયા અને બધાય એ મૃગલાઓ, બંને મૃગલી, એનો પતિ, એના બચ્ચાઓ ભગવાનના દર્શન કરી પરમધામમાં પહોંચી ગયા છે. એનું કલ્યાણ થયું છે. ભગવાન શિવ ત્યાં જે પેલું શિવલિંગ હતું એ આબુ પર્વત ઉપર, એ જ શિવલિંગમાં ભગવાન મહાદેવ ત્યાં વ્યાધેશ્વર નામથી સાક્ષાત રૂપે પ્રગટ થયા હતા અને એ શિવલિંગ આજે પણ ત્યાં છે, જેનું નામ વ્યાધેશ્વર મહાદેવ. વ્યાધ એટલે શિકારી, પારધી. પારધીની ઉપર જે ભગવાને કૃપા કરી, પારધીના જે ઈશ્વર એ વ્યાધેશ્વર મહાદેવ આજે પણ એ આબુ પર્વત ઉપર બિરાજમાન છે. દર્શન કરવાથી, પૂજન કરવાથી એ મહાદેવ આજે પણ ભોગ અને મોક્ષ આપે છે. આ રીતે પેલા શિકારીએ અજાણતા ભગવાનની પૂજા કરી, શિવરાત્રિની રાત્રે એનું વ્રત કર્યું તો એનું કલ્યાણ થઈ ગયું છે. માટે હે વિષ્ણુ ભગવાન શિવ પોતે કહે છે કે આ જગતની અંદર અનેક પ્રકારના વ્રત છે, જાત જાતના તીર્થો છે, વિવિધ પ્રકારના દાનો છે, અનેક જાતના યજ્ઞો છે, જાત જાતના તપ છે અને અનેક પ્રકારના જપ પણ છે, પરંતુ તેઓ આ શિવરાત્રિના વ્રતની સમાનતાને પામતા નથી. માટે સર્વહિત ઈચ્છતા લોકોએ અતિશય શુભ આ દિવ્ય શિવરાત્રિ વ્રત અવશ્ય કરવું જોઈએ, જે સર્વકાળ ભોગ આપનારું અને છેવટે મુક્તિદાયક પણ કહેવાય છે. આ રીતે આ ઇતિહાસ, સુંદર ઇતિહાસ, આ કોટિરુદ્ર સંહિતાના 40મા અધ્યાયની અંદર સૂતજીએ ઋષિઓને વર્ણવ્યો છે. શિવરાત્રિ વ્રતનો મહિમા અદ્ભુત છે. આજે આ શ્રાવણ માસની શિવરાત્રિનું આપણે વ્રત કરી રહ્યા છીએ. ઉપવાસ કર્યો, રાત્રિ જાગરણ આપણે કરવું છે. 4 પ્રહરની પાર્થિવ લિંગની પૂજા આપણે ચોક્કસ કરવી છે. આજે રાત્રિ બધાય જાગજો, ખાસ બધાય પૂજન કરજો. પૂજન વગર જવા દેતા નહીં આજની રાત્રિ. જે લોકો પૂજા કદાચ આખો મહિનો ન કરી હોય તો એ આજની રાત્રિ તો ખાસ થોડીક તકેદારી રાખી, થોડીક આળસ પ્રમાદ છોડી, નિદ્રાને ત્યાગી અને ભગવાનનું ભજન કરી લો. પૂજા કદાચ ન કરી શકો તો પૂજા સાંભળો. અહીં આશ્રમમાં બધા જ લોકો આવો. ચરખા ગામના દરેક લોકો, જેટલા ભાઈઓ બધાને ખાસ કરીને આશ્રમમાં તમે લાવો. બહેનો, માતાઓ પોતાના ઘરના પુરુષોને, વડીલોને, બાળકોને આશ્રમમાં મોકલે. પૂજા કરવા માટે, પૂજા સાંભળવા માટે અહીં મોકલે. એનું કલ્યાણ થશે. બહેનો, માતાઓ ઘરે ઘરે પૂજા કરે. આ જાગવાની રાત્રિ છે, આ કલ્યાણની રાત્રિ છે. આખો મહિનો આપણે ભગવાનની પાર્થિવલિંગની પૂજા કરીએ છીએ. આજે 4 પ્રહરની વિશેષ પૂજા કરીને આપણે સવાર થાય ત્યાં તો ભગવાનની પામી જવું છે. એવી ભગવાનની પ્રાર્થના કરવી છે, એવી ભગવાનની ધૂનો બોલવી છે, એવું ભગવાનની પાસે રડવું છે, ભગવાનની સાથે એવી વાતો કરવી છે કે ભગવાનમાં આપણો પ્રેમ થઈ જાય, ભગવાનની અંદર ભળી જઈએ. અને એટલું ભગવાનની પાસે આપણે એકમેક થઈ જવું છે કે ભગવાનની સાક્ષાત આવવું પડે. સાક્ષાત ભગવાન દર્શન આપે. શું કામ ન આપે? જેનો ભાવ હશે, જેની અંદરથી ખરી લગ્ની હશે, ભગવાનનો વિરહ જો અસહ્ય કરીને તમે ભગવાનની પાસે રડશો ને તો સવાર થાય ત્યાં તો ભગવાન તમને કોઈને કોઈ રૂપે દર્શન આપશે. શિવ તો અહીં છે જ. આ પૂજાની અંદર શિવ પધારવાના છે. વિશેષ રૂપે, દિવ્ય રૂપે તો આવવાના જ છે, પણ કોઈ અલગ રૂપે પણ ભગવાન અહીં ચોક્કસ આવશે. કોઈ વૃદ્ધ રૂપે આવી જાય, કોઈ પક્ષી રૂપે આવી જાય, કોઈ પશુ રૂપે આવી જાય. શિવને તો દરેક રૂપ લેતા આવડે છે. તો આજે બધાની અંદર શિવ દર્શન કરો, બધાની અંદર શિવ શક્તિના દર્શન કરો અને એક રાત્રિનું પૂજન કરી તમારું કલ્યાણ કરી લો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.